ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વિશ્રામકાલની અંદર શું મેનેજમેન્ટ કરશું વિરેચનની અંદર? વિરેચનની અંદર વિશ્રામકાલ જે છે 3 દિવસનો હોય છે, જ્યારે વમનની અંદર એ વિશ્રામકાલ 1 દિવસનો હોય છે. તો આ 3 દિવસના વિશ્રામકાલની અંદર આપણે શું કરવાનું? દરરોજ અભ્યંગ અને સ્વેદન કરવાનું છે. સ્નિગ્ધ દ્રવ્ય ઉષ્ણ જાંગલ માંસ રસ યુસ કે જે કફને વધારે નહીં એ પ્રકારનું ભોજન જે છે આપણે કરવાનું છે. વિરેચનના આગળનો દિવસનો ડાયટ હવે જોઈએ. તો વિરેચનના આગળના દિવસે ચરક પ્રમાણે સ્નેહન સ્વેદન પતી જાય પછી શું આપવાનું છે? આગળના દિવસે પેય આપવાની છે. અને સુશ્રુત પ્રમાણે લઘુ ભોજન, ખાટા ફળો અને ઉષ્ણ જલનો પ્રયોગ કરવાનો છે. હવે સવારે શું કરવાનું? મેનેજમેન્ટ ઓન ધ મોર્નિંગ ઓફ વિરેચન ડે. તો વિરેચનનો જે દિવસ છે એ દિવસે સ્નેહન સ્વેદન કરી જીર્ણ આહારના લક્ષણો મળે ત્યારે પૂજાપાઠ કરી દર્દીને 1 અક્ષ માત્રા ત્રિવૃત્તની આપવાની છે. અને માત્રા જે છે કઈ રીતે વિનિશ્ચય કરવાની? તો કે વિરેચનની ઔષધની માત્રા એટલા પ્રમાણમાં હોવી જોઈએ કે જેથી ઉત્તમ પ્રકારનું શોધન થાય, કોઈ ઉપદ્રવ ઉત્પન્ન ના થાય, મસ્ત ઇફેક્ટ મળે, અતિયોગ અયોગ ઇનયોગ કે કોઈ લક્ષણ ના જોવા મળે, સમ્યક યુગના લક્ષણ જોવા મળે એ પ્રમાણે આપણે માત્રા નક્કી કરવાની છે. ભાવ પ્રકાશ અને સારંગદર શું કહે છે કે ક્વાથ હોય તો અડધો પલ હીન માત્રા કહેવાય, મધ્યમ માત્રા 1 પલ અને અતિ ઉત્તમ માત્રા 2 પલ. આ કઈ રીતે નક્કી કરવાનું? રોગ અને રોગીનું બળ જોઈને આપણે નક્કી કરવાનું. કલ્કચૂર્ણ મોદક હોય તો 1, 2 અને 4 કળશ, 1 કળશ હીન, 2 કળશ મધ્યમ અને 4 કળશ અતિ ઉત્તમ માત્રા ગણાય. અડધો 1, 2 અને 1, 2, 4 ક્વાથ માટે પલમાં છે અને કલ્કચૂર્ણ અને મોદક માટે કળશમાં છે. તો આપણે યાદ રાખવાનું છે. તો આજે આપણે જોયું કે વિશ્રામકાલ પ્લસ વિરેચનના આગળના દિવસે, વિરેચનના દિવસે કઈ રીતે આપણે ડાયટમાં, રૂલ્સ એન્ડ રેજિમેન્ટમાં આપણે કઈ રીતે સુધારો કરવાનો, આગળના દિવસે જે વિશ્રામકાલ છે એની અંદર કફને વધે નહીં એ પ્રકારનો આહાર લેવાનો, જે આગળનો દિવસ છે એમાં ચરક પ્રમાણે પેય અને સુશ્રુત પ્રમાણે લઘુ અને અમ્લ ફળો લેવાના, અને જે વિરેચનનો દિવસ છે એ દિવસે કશું લેવાનું નથી, પરંતુ આપણે એક સામાન્ય અક્ષ માત્રા જે છે લેવાની છે. સ્નેહસ્વેદન કરીને અક્ષ માત્રાઓ ત્રિવૃત્ત આપવાની છે. અને એનો ડોઝ કઈ રીતે નક્કી કરવાનો? કોઈ સાઈડ ઇફેક્ટ ઉત્પન્ન ના થાય, મસ્ત જે સમ્યક લક્ષણ જોવા મળે એ પ્રમાણે આપણે નક્કી કરવાનું. ભાવ પ્રકાશે આપ્યો છે ડોઝ કે ક્વાથ માટે અડધો 1, 2 પલ અને કલ્કચૂર્ણ મોદક માટે 1, 2, 4 કળશ હીન, મધ્યમ અને ઉત્તમ માત્રાની અંદર ક્રમશઃ આપેલા છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રધાન કર્મ, વિરેચન કર્મ વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ત્રિમૂર્તિ.